નમસ્કાર, હું પ્રવીણ. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર કચ્છને મેઘરાજાએ ગમરોડું નાખ્યું અને તમામ જગ્યાએ દ્રશ્યો ચાલી રહ્યા છે. પણ હવે તમને એક એવા વિસ્તારની વાત કરીએ કે જ્યાં 7 વર્ષથી અગણિત નુકસાની છે પણ કોઈ પૂછવાવાળું નથી. જામનગર જિલ્લામાં ઊંડના પાણીના કારણે જોડિયા તાલુકાના કાંઠા વિસ્તારના 1 થી વધુ ગામો પૂરના લીધે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 7 વર્ષથી ભાદરા, જોડિયા સહિત નદીની જમણી બાજુ આવેલા મજોટ, આણદા, કુંનર સહિતના ગામોના ખેડૂતો પાયમાલ બની ગયા છે. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે ખેતર છે. 2-2 વીઘા સુધીના જમીન ધોવાણ સાથે મગફળીના છોડ પણ જમીનથી બહાર આવી ગયા છે. અગાઉ પણ કાંઠા વિસ્તારના ખેતરોમાં જમીન ધોવાણ થઈ ચૂક્યું છે. 2021માં તો કોંગ્રેસના ઘણા બધા ધારાસભ્યો સહિત મીડિયાની ફોજ અહીં ખડકાઈ હતી. એ પહેલા પણ ઘટનાઓ બની ચૂકી છે, પણ આ વસ્તુનો નિવેડો નથી. એનું કારણ એ છે કે ઊંડ ડેમમાંથી પાણી છોડાય અને કઈ ગણતરીથી છોડાય છે. જો ગણતરી થોડી પણ ઉલટી પડી તો 2-2 વીઘા સુધીની જમીન નદીમાં વહી જશે અને પૂછવાવાળું કોઈ નથી. જ્યાં સુધી સહાયની વાત છે તો પાક નુકસાની માટે એસડીઆરએફના ધારાધોરણ સાથે રાજ્ય સરકાર ટોપઅપ સહાય તો જાહેર કરે છે, પરંતુ જમીન વિકાસ નિગમને તાળા લાગી ગયા બાદ જમીન ધોવાણના કિસ્સામાં કોઈ સહાય ન મળી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. કેમ કે લાંબા સમયથી ગેડ વિસ્તાર હોય કે કોઈ પણ એવો વિસ્તાર કે જ્યાં ખેતરોના ધોવાણ થાય છે, જમીન ધોવાણની સહાય ન તો જાહેર થાય છે ન તો અપાય છે. સ્થાનિકો અપેક્ષા રાખી રહ્યા છે કે આ અસરગ્રસ્ત ગામડાઓથી કૃષિ મંત્રી રાઘવજી પટેલના ઘરનો રસ્તો માત્ર 30 મિનિટનો છે. જો કૃષિ મંત્રીના વિસ્તારમાં વર્ષોથી અકબંધ આ હાલાકીનો નિવેડો આવે તો કૃષિ મંત્રીનો ધન્યવાદ. તો આ 2 તસવીર છે અને બંને તસવીરમાં એક તરફ તમે ફોટોસ જોઈ શકો છો, એક તરફ વિડીયો જોઈ શકો છો. ગામની પાણીની ટાંકી પરથી લેવાયેલા દ્રશ્યો છો. તરફ પાણી દેખાશે, આ ઊંડ નદી છે જે ઊંડ ડેમમાં પાણી છોડાય છે, અને બીજી તરફ ખેતર છે. ખેતર સમજો, કોઈ રસ્તો નથી. મગફળીનો પૂરો પાક પોપટા સહિત, દેશી ભાષામાં પોપટા કહેવાય એટલે મગફળીનો દાણો, ફળ, એ બહાર આવી ગયું અને 1-2 વીઘા સુધીનું ધોવાણ છે. કયા હદનું ધોવાણ છે? હવે તમે વિચાર કરો કે આ જમીનના પુરાણનો 1 વીઘે ખર્ચ કેટલો થાય અને સહાય કેટલી હોય છે? 11,000 થી 12,000 એસડીઆરએફ પ્લસ ટોપઅપ, એટલે કે 2 હેક્ટરની મર્યાદામાં, વધુમાં વધુ 22,000 થી 24,000-26,000. હવે આ પરિસ્થિતિમાં જો દર વર્ષે આ પ્રકારની સ્થિતિ હોય, દર વર્ષે એટલે કે ક્યારે? જ્યારે ઊંડ ડેમમાંથી પાણી છોડાય ત્યારે પાક સહિત જમીન ધોવાઈ જાય, પથ્થરો આવી જાય, તો પછી 3 સિઝન આવે તો માત્ર જમીન પુરાણ કરવા પાછળ જ લાખો રૂપિયાનો ખર્ચ થઈ જાય. આજે પણ હજારો વીઘા જમીનમાં પાણી ભરેલું છે. એટલા માટે જ જે ફોટો છે એ જે ગ્રામજન છે, જીતુ નંદાસણા કરીને એક ખેડૂત છે, તેમને મોકલ્યો છે અને કહ્યું છે કે સાહેબ, આ ગામને કોઈ પૂછવાવાળું નથી. 2021માં મીડિયા ટીમો પણ આવી હતી. અમે પણ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને ખરેખર આ 4 કે 5 ગામની 7 વર્ષથી જે હાલાકી છે અથવા તો નુકસાનીના બોજ હેઠળ જે ખેડૂતો દબાયેલા છે, પ્રયાસ કરીશું. પરંતુ આ 2 તસવીર, આ બંને તસવીર ગાંધીનગર પહોંચવી જરૂરી છે. કૃષિ મંત્રી જમીની સ્તરથી આવે છે, કૃષિ સાથે જોડાયેલા છે, તે પણ અવગત હશે. તો સ્થાનિકોની પણ અપેક્ષા છે, અવગત છો તો જેટલો થાય એટલો ટેકો કરો અથવા તો આ સમસ્યાનો નિવેડો લાવો.